હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આરટીઈ દ્વારા ખાનગી શાળામાં પ્રવેશને લઈને ગઈકાલે બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે। જો તમને આરટીઈના બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો શું હવે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં, અને જો ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો કેટલી ખાલી જગ્યા માટે અહીંયા જાહેર કરવામાં આવશે તે વિશેની ઓફિશિયલ માહિતી અહીંયા આરટીઈ દ્વારા આપી દેવામાં આવી છે, જે વિશે હું તમને આજના વિડીયોમાં વાત કરવાનો છું। તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, વાત કરીએ આરટીઈ દ્વારા જાહેર થયેલ બીજા રાઉન્ડની અંદર જો તમને પ્રવેશ નથી મળ્યો તો હવે આરટીઈ દ્વારા ઓફિશિયલ અહીંયા માહિતી આપી દેવામાં આવી છે કે આરટીઈ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે। તો જે અહીંયા આરટીઈ દ્વારા ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો, આરટીઈમાં વધુ 5814 બાળકોને પ્રવેશ, હજુ પણ 5300 થી વધુ બેઠકો ખાલી છે। એટલે અહીંયા જે 5300 થી વધુ જે ખાલી બેઠકો છે તેના માટે અહીંયા આરટીઈ દ્વારા ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। તો વધારે જાણકારી તમે અહીંયા જોઈ શકો છો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1 માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં અગાઉની ખાલી પડેલી 11155 જગ્યાઓમાંથી 5814 જગ્યાઓમાં પ્રવેશ ફાળવાયો છે। આમ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ 5815 જગ્યાઓ હજુ ખાલી રહી છે। 45815 વાલીઓએ સ્કૂલની પૂર્ણ પસંદગી ના કરતા મોટી સંખ્યાની અંદર જગ્યા ખાલી રહી છે। તો જે આરટીઈ દ્વારા અહીંયા વધારે માહિતી આપવામાં આવી છે, નીચે તમે જોઈ શકો છો કે આરટીઈ હેઠળ ધોરણ 1 માં ખાનગી સ્કૂલોમાં 25% બેઠકોમાં વિનામૂલ્યે પ્રવેશ અપાય છે, જે દર વર્ષે રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ વર્ષે 9770 ખાનગી સ્કૂલોની 83678 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આ બેઠકો સામે આ વર્ષે 1,85,887 વાલીઓની અરજી માન્ય થઈ હતી। પ્રથમ રાઉન્ડમાં 77,925 બાળકોને પ્રવેશ ફળવાયો હતો। પ્રવેશ મેળવેલા બાળકોમાંથી અનેક બાળકોના વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો ન હતો, જેના પગલે બેઠકો ખાલી રહી હતી। અગાઉ પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફાળવણીમાં બેઠકો ખાલી રહ્યા બાદ વાલીએ પ્રવેશ કન્ફર્મ ના કરાવતા ખાલી રહેલી બેઠકો સાથે કુલ 11,155 બેઠકો ખાલી રહી હતી। તો અહીંયા પ્રથમ રાઉન્ડ પછી અહીંયા 11,155 જેવી જગ્યાઓ અહીંયા ખાલી રહી હતી। અનેક વાલીએ પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ પણ રદ કરાવતા ખાલી બેઠકો હતી। 11,155 બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરાયો હતો। આ બીજા રાઉન્ડમાં 1,08,021 વાલીમાંથી 62,206 વાલીએ સ્કૂલની પૂર્ણ પસંદગી ઓનલાઈન કરી હતી, પરંતુ 45,815 વાલીએ પૂર્ણ પસંદગી કરી ન હતી। તો બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી જાહેર કરી દેવાઈ છે, જેમાં 11,155 જગ્યાઓમાંથી 5814 જગ્યાઓમાં પ્રવેશ ફળવાયો છે। માધ્યમવાર અહીંયા ડેટા જોઈએ તો તમે જોઈ શકો છો, ગુજરાતી માધ્યમની અંદર 3355 ખાલી બેઠકોમાંથી 2878 જગ્યામાં, અંગ્રેજી માધ્યમમાં 6012 જગ્યામાંથી 2887 જગ્યામાં, હિન્દી માધ્યમમાં 1614 જગ્યામાંથી 38 અને અન્ય માધ્યમમાં 174 જગ્યાઓમાંથી 11 જગ્યામાં પ્રવેશ ફાળવાયેલ છે। આમ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ હજુ 5814 બેઠકો ખાલી છે, જેમાં સૌથી વધુ અંગ્રેજી માધ્યમની છે। પ્રવેશ મેળવેલા બાળકોના વાલીએ 4 જૂન સુધી સ્કૂલમાં ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। હજુ પણ ત્રીજો રાઉન્ડ કરવામાં આવશે। તો તમે અહીંયા જોઈ શકો છો, જો તમને અહીંયા બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો અહીંયા આરટીઈ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે કે હજુ પણ ત્રીજો રાઉન્ડ કરવામાં આવશે। તો અહીંયા આરટીઈ દ્વારા બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 4 જૂન સુધી ચાલશે અને 4 જૂન પછી અહીંયા ત્રીજો રાઉન્ડ આરટીઈ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે, જેની અહીંયા ઓફિશિયલ માહિતી આરટીઈ દ્વારા આપી દેવામાં આવી છે કે અહીંયા ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। તો દોસ્તો, આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે બાળકોને અહીંયા આરટીઈના બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો તમે જોઈ શકો છો અહીંયા આરટીઈ દ્વારા 5300 થી વધુ બેઠકો માટે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આરટીઈને લગતી દરેક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।